ચાલો ધોરણ 9ના બધા જ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું જનતા વિદ્યાલય જાળિયાના અંગ્રેજી ક્લાસથી એમાં કમ્પોઝિશન વર્કના કોમ્પ્રિહેન્શન મુદ્દો જે આપણે કરી રહ્યા છીએ ત્યાંથી સ્વાગત છે. એક વસ્તુ કહી દઉં, ધોરણ 9ના બાળકો જે વિડીયો જોતા હોય કે 10મા ધોરણમાં આજે પહેલા ક્લાસમાં કમ્પોઝિશન વર્કમાં મેં કોમ્પ્રિહેન્શન શીખવું બાળકો. પાર્ટ 1 કોમ્પ્રિહેન્શન પાર્ટ 1. હવે અમુક મુદ્દાઓ છે ને કમ્પોઝિશનમાં જે લેખન કાર્યમાં 9મા ધોરણમાં 10મા ધોરણમાં લગભગ સરખા આવે છે. દાખલા તરીકે તમને કહી દઉં, આ બોર્ડ ઉપર લખેલું છે ટાઈપ્સ ઓફ કોમ્પ્રિહેન્શન. મેં હમણાં પહેલા ક્લાસમાં ભણાવ્યું તો એમાં ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન, અનસીન કોમ્પ્રિહેન્શન, સપ્લિમેન્ટરી બેઝ કોમ્પ્રિહેન્શન, ડેટા બેઝ કોમ્પ્રિહેન્શન, આ બધા કોમ્પ્રિહેન્શનનો મુદ્દો 9માં 10માં બેયમાં છે. પિક્ચર ડિસ્ક્રિપ્શનનો મુદ્દો 9માં 10માં બેયમાં છે. ઈમેલ રાઇટિંગ 9માં 10માં બેયમાં છે. એટલે બે વિડીયો ન બનાવવા પડે. એટલે આની પહેલાં મેં 9મા ધોરણમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન કરાવ્યું, ત્યારે 10મા ધોરણમાં ઈમેલ રાઇટિંગ કરાવ્યું. તો મારી આ વિનંતી છે, 10માના અને 9માના બે બાળકોને બરાબર કાન ખુલ્લા રાખીને સાંભળજો. 9મા ધોરણમાં જે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરાયું એના વિડીયો પણ 10મા ધોરણના બાળકોએ જોઈ લેવા, અને 10મા ધોરણમાં જે ઈમેલ રાઇટિંગ કરાયું છે એના વિડીયો 9મા ધોરણના બાળકોએ પણ જોવા. અરસપરસ બે બાળકોએ, કારણ કે બે મુદ્દા બે ધોરણમાં આવે છે એટલે ડબલ વખત આપણે મહેનત ન કરવી પડે. બીજો મુદ્દો એની જગ્યાએ ચલાવી શકાય એટલા માટે આપણે પેરેલલ ચાલીએ. એમ 9મા ધોરણમાં કોમ્પ્રિહેન્શન આવે છે, 10મા ધોરણમાં કોમ્પ્રિહેન્શન આવે છે. ફરક કેટલો છે એ તમને કહી દઉં કે ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન છે એ 9માં 10માનું બેનું અલગ હોય, કારણ કે 10માની ટેક્સ્ટ બુક જુદી હોય, 9માની ટેક્સ્ટ બુક જુદી હોય. તો 9મા ધોરણમાં જે ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન પૂછાય બાળકો, એ ક્યાંથી પૂછાય? તો કે 9મા ધોરણની ટેક્સ્ટ બુકનું જે યુનિટ હોય એમાંથી ફકરો આવે. 10મા ધોરણમાં 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી આવે. ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન સરખું હોય. સમજાય છે? બાકીના જે કોમ્પ્રિહેન્શન છે, અનસીન છે, એ બેમાં કોમન કરાવો તો ચાલે. સપ્લિમેન્ટરી બેઝ કોમ્પ્રિહેન્શન છે એમાં અલગ અલગ હોય, કારણ કે 9મા ધોરણના બાળકોને સપ્લિમેન્ટરી રીડર કયું આવે છે? જુદું આવે છે. 10મા ધોરણના બાળકોને સપ્લિમેન્ટરી રીડર છે જુદું આવે છે. એટલે બેમાંથી મારે કરાવવું પડશે અલગ અલગ. બાકી ડેટા બેઝ કોમન આવે, પાછું ડાયલોગ બેઝ પણ કોમન આવે, પોએટિક કોમન આવે. એટલે હું બધા વિડીયો જેટલા બનાવીશ બે ગ્રુપમાં શેર કરતો જઈશ, એટલે તમને ખ્યાલ આવે. એટલે મેં તમારા બે ગ્રુપમાં આજનો પહેલા ક્લાસનો વિડીયોની લિંક શેર કરી દીધી છે. એ તમે શાંતિથી બે ધોરણના બાળકો જોઈ લેજો, ખાસ જોઈ લેજો. એટલે હવે 9મા ધોરણમાં હું શરૂઆત કરું છું. પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન બે પ્રકારે પૂછાય: ઓપ્શન વાળા પ્રશ્નો અને ઓપ્શન વગરના પ્રશ્નો. એમાં સૂચના કેવી આવે, ફકરો કઈ રીતે આવે, પ્રશ્નો કઈ રીતે આવે, એના જવાબ કઈ રીતે લખાય. એની શરૂઆત 9મા ધોરણનું તમારું પહેલું યુનિટ છે ચિત્તાસ ટીયર્સ. એમાંથી આપણે નમૂનાના બે પેરેગ્રાફ લઈએ છીએ અને એમાંથી પ્રશ્નો કાઢીએ છીએ અને પછી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમારે કોન્સેપ્ટ સમજી લેવાનો. મને નથી ખબર કે ચિત્તાસ ટીયર્સમાંથી ફકરો આવવાનો છે. જેટલા અભ્યાસક્રમમાં યુનિટ હોય
એમાંથી કોઈ પણ યુનિટમાંથી પેરેગ્રાફ આવે અને આપણે સમજી ગયા ઠીક આમ કરવાનું છે, ફકરો વાંચવાનો છે, પ્રશ્નો ફકરો સમજવાનો છે, પ્રશ્નો લખવાનો છે. એનો કોન્સેપ્ટ સમજાઈ જાય એટલે પછી કયા યુનિટમાંથી ફકરો આવ્યો છે એની ચિંતા નહીં કરવાની. ફકરો સમજતા આવડવું જોઈએ. જેટલા યુનિટ ચલાવ્યા હોય એટલા યુનિટ તમે સાંભળેલા વિડીયો જોયેલા હોવા જોઈએ, એના સ્પેલિંગ તમને આવડતા હોવા જોઈએ, એની સ્ટોરી શું છે એ તમને ખબર હોવી જોઈએ. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાને લેવાની છે કે 2 ધોરણના બાળકો છે, કોમન મુદ્દો છે એટલા માટે કહું છું. હવે જુઓ, એના સૂચના શું આવશે? આજે આપણે ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શનની શરૂઆત કરીએ છીએ. ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન એટલે તમારા પાઠ્યપુસ્તક ઉપર આધારિત કોમ્પ્રિહેન્શન. તો પરીક્ષામાં સૂચના આવે, read the following extracts. Extracts એટલે પરિચ્છેદો, નાના નાના ફકરા, and answer the questions given below. સૌથી પહેલા તમારે અંગ્રેજીમાં સૂચના સમજતા શીખવાની છે. ઘણી વખત બાળકો સૂચના નથી સમજતા કે આમાં કરવાનું શું. સૂચના સમજી લો. રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એટલે પરિચ્છેદ, ટૂંકો ફકરો, એ વાંચો. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. બિલો એટલે નીચે. એ પરિચ્છેદ વાંચો, યુનિટમાં આવેલો કોઈ પણ યુનિટનો ફકરો આવે શાંતિથી વાંચો અને પછી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. આ સૂચના કોમન છે, પછી રોજ સૂચના નહીં લખવું. આનો મતલબ એવો થાય, આમાં પરિચ્છેદ છે, અનસીન પેસેજ હોય તો પરિચ્છેદની જગ્યાએ શું લખ્યું હોય? પેરેગ્રાફ અથવા તો પેસેજ. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. એમાં એમ આપ્યું હોય કે નીચેનો ફકરો વાંચો અને ઘણી વખત શબ્દ આપ્યો હોય કેરફુલી. રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. નીચેનો ફકરો કાળજીથી વાંચો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આ એક સૂચના તમને સમજવા માટે મેં લખી છે. આવી સૂચના હોય પછી નીચે ફકરો આપેલો હોય. બરોબર? હવે આપણે તમારું 9મા ધોરણનું પાઠ્યપુસ્તક છે અંગ્રેજીનું, એ તમારા હાથમાં રાખજો તો તમને સમજાશે. આમ પરીક્ષામાં પૂછાય, આમ સૂચના હોય, નીચે પેરેગ્રાફ આપ્યો હોય એટલે તમારે નીચે પેરેગ્રાફ લખતો જવાનો છે મારી હારે હા, તો તમને ખ્યાલ આવશે. આપણે કોઈ પણ નમૂનાનો એક પેરેગ્રાફ અત્યારે લઈએ છીએ. સૂચના તમારી નોટમાં તમારે લખાઈ ગઈ છે, બરોબર? અને હવે પહેલું યુનિટ, એનો પહેલો ફકરો, તો ટૂંકી જ માહિતી આવશે, લાંબી નહીં આવે. તમારી ટેક્સ્ટબુકમાં જે પહેલો પેરેગ્રાફ છે આ જોઈ લો. લોંગ અગો a Zulu hunter was sitting under a tree. His name was Eddie. He saw a large herd of deer grazing in lush
ગ્રીન મીડો. આ તમારી પહેલા યુનિટનો પહેલો જ નાનો પરિચય છે. ઉપર સૂચના લખાઈ ગઈ. હવે માની લો કે તમારું અંગ્રેજીનું આ પરીક્ષાનું પેપર છે, એની અંદર આ ફકરો પૂછાય. બાળકો ધ્યાનથી જોજો. તો તમારે શું કરવાનું? આપેલો ફકરો તમને પાઠની ખબર જ છે, 50 શું આવે છે. તો પહેલા તમને આ ફકરો, મારું યુનિટ મેં તમને ભણાવેલું છે, એ શાંતિ જોઈ જાવ. અને આ પેરેગ્રાફને તમારે વાંચવાનો છે. કેવી રીતે વાંચવાનો છે? યુ હેવ ટુ રીડ ધીસ પેસેજ કેરફુલી, એટેન્ટિવલી. આને તમારે ધ્યાનથી ફકરાને જોવાનો છે, શાંતિથી વાંચવાનું છે, કાળજીથી વાંચવાનું છે. તો જ તમને ફકરો સમજાય. શું લખ્યું છે જુઓ. લોંગ અગો, ઘણા સમય પહેલા, લાંબા સમય પહેલા, a Zulu hunter was sitting under a tree. મેં તમને કીધું કે ઝુલુ હન્ટર એટલે કોણ? આફ્રિકાની અંદર એક શિકારીની જાતિ આવે છે. એ ઝુલુ હન્ટર એટલે શિકારી. એ શિકારી ક્યાં બેઠો હતો? was sitting under a tree. એ એક વૃક્ષની નીચે બેઠો હતો. હવે સરળ સમજો. Long ago, a Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલાની આ વાત છે. ત્યારે ઝુલુ હન્ટર, ઝુલુ શિકારી એક વૃક્ષની નીચે બેઠો હતો. અહીંયા પૂર્ણવિરામ આવ્યું. બીજું વાક્ય. His name was Eddie. એનું નામ શું હતું? તો એડી હતું. He saw એટલે એને જોયું. આ શું છે? તો અંગ્રેજીમાં ક્રિયાપદ છે સી એટલે જોવું. તો આ એનું ભૂતકાળનું રૂપ છે. સો એટલે જોયું. શું જોયું? He saw, એને જોયું. શું જોયું? A large herd of deer. હરણનું મોટું ટોળું જોયું. સ્પેલિંગ તો આવડવા જોઈએ. He saw એટલે એને જોયું. શું જોયું? તો કે લાર્જ એટલે મોટું, હર્ડ એટલે ટોળું, ડિયર એટલે હરણ. હરણનું મોટું ટોળું એને જોયું. હરણનું ટોળું શું કરતું હતું? ગ્રેઝિંગ, ચરી રહ્યું હતું. ક્યાં? ઇન લશ ગ્રીન મીડો. લશ ગ્રીન મીડો એટલે જ્યાં મોટું લીલું ઘાસ ઊભું હતું, એવી ગોચરની ભૂમિમાં હરણના ટોળાને ચરતું એણે એટલે કોણે? એડીએ જોયું. અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ કોમ્પ્રિહેન્શન? તમારે પેરેગ્રાફ 2 વાંચ્યો ને અત્યારે, એમ તમારે પરીક્ષામાં સાયલેન્ટલી ધીમે બેઠા આમ પેરેગ્રાફ વાંચવાનો. આ રીતે પેલા મનમાં પેરેગ્રાફને સમજવાનો, અને પછી નીચે પ્રશ્નો પૂછ્યા હોય એને જવાબ આપવાના. હવે જો, હવે હું નીચે 2 પ્રશ્નો મૂકું છું બાળકો, 2 જ પ્રશ્નો મૂકું છું તમારી સમજણ માટે. બરોબર જોજો. હવે પરીક્ષામાં પ્રશ્ન આવે પછી આની નીચે 2 પ્રશ્નો આપ્યા હોય. હું પહેલો પ્રશ્ન મૂકું છું. બરોબર? આ પહેલો પ્રશ્ન મૂકું છું. What did Eddie see? સાદા ભૂતકાળમાં પ્રશ્ન મૂક્યો. એડીએ શું જોયું? હવે વિકલ્પ મૂકું છું. A, cows. B, dogs. C, lions. અને D,
ડિયર. આને કહેવાય વૈકલ્પિક પ્રશ્નો. પ્રશ્ન પૂછો વોટ ડીડ એડી સી? એડીએ શું જોયું? તો વિકલ્પ આપી દીધા. કાઉસ ગાયો જોઈ, ડોગ્સ તો કે કૂતરાઓ જોયા, લાયન્સ તો કે સિંહ જોયા, કે ડિયર હરણ જોયા. તો આપણે એ વાંચ્યું હી સો એ લાર્જ હર્ડ ઓફ ડિયર. તો એડીએ શું જોયું? તો કે હરણ જોયા. તો વિકલ્પ સાચો કયો થયો? ડી. તમારે તમારા જવાબના પેપરમાં આ પ્રમાણે પ્રશ્ન લખી અને ડી જે છે આ ડી ને તમારે સાચો પાડી દેવાનો. સાચાની નિશાની કરી નાખવાની ડી, એટલે 1 ગુણ મળી ગયો તમને. અન્ડરસ્ટેન્ડ? બીજું હવે બીજો પ્રશ્ન મૂકું છું. બીજો પ્રશ્ન હું એમ પૂછું છું what was the name of Zulu hunter? ઝુલુ હન્ટર જે હતો શિકારી, એનું નામ શું હતું? આવો પ્રશ્ન આવે. હવે વિકલ્પમાં લખવાનું શાનનો, બી કોઈ પણ એક વિકલ્પ આપણે લઈએ છીએ. શાનનો, પછી માનનો, સી એટલે કે એડી, અને ડી નન ઓફ ધીસ. આ ફકરામાં ઝુલુ હન્ટરનું નામ શું હતું? શાનનો હતું, માનનો હતું, એડી હતું, કે નન ઓફ ધીસ એટલે આમાંથી એકેય નહોતું. તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે લોંગ અગો એ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. પછી શું આપ્યું છે? હિઝ નેમ વોઝ એડી. તો અહીં તમારે લખી નાખવાનું સાચો વિકલ્પ ડી. ડી ઉપર ક્લિક કરી નાખો એટલે તમે ફકરો સમજ્યા છો. તમે સાચો વિકલ્પ તો જ કરી શકો. તમે ફકરો વાંચો, તમે પેસેજને સમજ્યા, પછી 4 વિકલ્પ તમે જોયા અને સાચો વિકલ્પ શું છે એ તમે તમારી સમજણથી સાચો વિકલ્પ ક્લિક કરી નાખો. એનો મતલબ તમે અર્થ ગ્રહણ કરી શક્યા છો. તમને ફકરો વાંચતા સમજતા આવ્યો છે. ધેટ્સ ઇટ. આ વિકલ્પ વાળા પ્રશ્નની વાત થી બાળકો એક કોમ્પ્રિહેન્શન આ પ્રકારે પૂછાય. બરોબર? મારી વાતને સમજો. વિકલ્પને પૂછવામાં આવે તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો આવતો તો અત્યાર સુધી. હવે વિકલ્પ વાળા પ્રશ્નો નીકળી ગયા. આ સાવ સહેલું પડતું બાળકને. તમને આ પ્રશ્ન લખવો સાવ સહેલો પડતો. દરેક બાળકને જવાબ આવડી જતા. હવે શું કર્યું છે? આ કોમ્પ્રિહેન્શન મેં તમને કેવું શીખવાડ્યું? ઓપ્શન વાળું, જેમાં વિકલ્પો આપેલા હોય એવું. હવે હું આ પ્રશ્નો કાઢી નાખું છું, ખાલી જવાબ કાઢી નાખું. તમે જુઓ હવે કઈ કારણ ખબર છે? હવે થોડું તમારા માટે અઘરું થયું છે છોકરાઓ. કેવી રીતના? કે પ્રશ્ન તો આનો આ જ હોય. વોટ ડીડ એડી સી? પણ હવે તમારે વિકલ્પ પસંદ કરવાનો નથી. યુ ડોન્ટ હેવ ટુ સિલેક્ટ ધ ઓપ્શન નાઉ. ધેન વોટ? યુ હેવ ટુ રાઇટ ધ કમ્પ્લીટ આન્સર. હવે તમારે પૂરો જવાબ લખવાનો છે બાળકો. વોટ ડીડ એડી સી? સાદા ભૂતકાળનો પ્રશ્ન છે. એડીએ શું જોયું? હવે તમારે પૂરો જવાબ લખવો. શું લખવાનો? અહીંથી જવાબ શરૂ થાય. જુઓ એડીએ શું જોયું?
તો એડી saw a large herd of deer. આટલો જ જવાબ લખી નાખો તોય ચાલે, પણ તમારે પૂરો જવાબ લખવો હોય તો પૂરો જવાબ લખો. Grazing in lush green meadow. આ જવાબ છે. હવે તમારે વિકલ્પ પસંદ નથી કરવાનો. હવે તમારે પેરેગ્રાફ તમે પરિચ્છેદ વાંચો, પછી એનો જવાબ તમારે પૂરો લખવાનો છે. મેં લખ્યો વોટ ડીડ એડી સી. વાંચો બાળકો, અહીંયા ક્રિયાપદ કેવું આપ્યું છે? સી. અહીંયા ડીડ છે એટલે આ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનો પ્રશ્ન પૂછવામાં આવે, હવે એનો જવાબ આપો ત્યારે સી નું ભૂતકાળ લેવું પડે. સી નું શું થઈ જાય? તો કે 100. તમને પ્રશ્ન થાય કે અહીંયા તો સાહેબ સી આપ્યું છે, પણ જવાબમાં કેમ 100 થઈ ગયું? તો એનો જવાબ તમને આપું કે સાદા ભૂતકાળમાં ડીડ મૂકીને પ્રશ્ન પૂછો ને ત્યારે ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય, પણ જ્યારે જવાબ આપો અને સાદા ભૂતકાળનું બીજા વાક્ય લખો ત્યારે તમારે આનું ભૂતકાળ લેવું પડે. અહીંયા જે ક્રિયાપદ હોય એનું ભૂતકાળના રૂપથી તમારો જવાબ શરૂ થવો જોઈએ. તો આપણે સીનું શું કરી નાખ્યું? તો કે 100. એડી 100. એડીએ શું જોયું? તો એડી 100 a large herd of deer grazing in lush green meadow. મોટા મોટા લીલા ઘાસની ગોચરની જગ્યામાં હરણના ટોળાને ચરતું જોયું. હવે આમાં તમને વિકલ્પ પણ તમારે પૂરો જવાબ લખવો પડે. છે સાવ સરળ, અઘરું કશું નથી બાળકો, પણ ધ્યાનથી તમે તમારું ધ્યાન ક્યાંય હોય ફકરામાં ગમે આડેધડ જવાબ લખી નાખો તો ન ચાલે. બરોબર. હવે બીજો પ્રશ્ન મેં લખ્યો તો આની નીચે અહીંયા લખું છું. What was the name of Zulu hunter? આવો પ્રશ્ન પૂછાવો. હમણાં મેં તમને વિકલ્પો આપ્યા કે ભાઈ ઝુલુ હન્ટરનું નામ શું હતું. હવે તમારી પાસે વિકલ્પો તો છે નહીં, તમારે પૂરો જવાબ લખવાનો છે. તો જવાબની શરૂઆત ક્યાંથી કરવી એ ઘણી વખત બાળકોને મુશ્કેલી પડે છે. વોટ વોઝ ધ નેમ ઓફ ઝુલુ હન્ટર? આવો પ્રશ્ન આવે તો જવાબની શરૂઆત ક્યાં થાય? અહીંથી. તો અહીંથી જવાબની શરૂઆત કરો. પણ અહીં ટી કેવો છે બાળકો? અહીંયા ટી સ્મોલ છે, પણ જવાબ તમે અહીંથી શરૂ કરો એટલે ટી કેવો થઈ જાય? તો કે કેપિટલ. આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. ધી નેમ ઓફ ઝુલુ હન્ટર was. The name of Zulu hunter was Eddie. Zulu hunter નું નામ એડી હતું. અચ્છા, બીજી વસ્તુ, આ ફકરામાંથી મેં મારી જાતે બે પ્રશ્નો કાઢ્યા. વિકલ્પના રૂપમાં અને પૂરા જવાબ ક્યાં આપી શકાય એ બે મેં તમને પ્રત્યક્ષ સમજાવ્યું. હજી આ ફકરામાંથી બીજા કયા કયા પ્રકારના પ્રશ્નો કાઢી શકાય હું તમને કહું કે લોંગ લોંગ ago a Zulu hunter was sitting under a tree. તો એવો પ્રશ્ન આવે, where was Zulu hunter sitting? તો શું જવાબ લખશો? where was Zulu hunter sitting? કયો પ્રશ્ન શિક્ષક પૂછવાના છે એ મને તમને ખબર નથી. આપણે નમૂનો એક્ઝામ્પલ છે, એમે પ્રશ્ન પૂછે, સામે પ્રશ્ન આવે. જો બરોબર સમજજો વાતને. વેર વોઝ Zulu hunter
તો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. તો જવાબની શરૂઆત કેમ થાય? તો કે ઝુલુ, આ જવાબ, હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. આ પૂર્ણ વિરામ પણ કરવાનું ભૂલવાનું નહીં. ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી, અહીંયા પૂર્ણ વિરામ. આટલો જવાબ તમે ક્લિયર લખી નાખો એટલે કોઈ તમારો ભૂલ કાપી શકે જ નહીં. બીજો પ્રશ્ન હજી નીકળી શકે. કેવો નીકળી શકે કે ભાઈ હરણ શું કરતા હતા? એડીએ હરણને જોયા. એડી સો એ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. તો પ્રશ્ન શિક્ષક આમ પણ પૂછે. શું પ્રશ્ન પૂછે? વોટ વેર ધ ડિયર ડુઈંગ. તો પ્રશ્ન આપણને પાછો સમજાવવો જોઈએ. હરણ શું કરી રહ્યા હતા? હરણ શું કરી રહ્યા હતા? વોટ વેર ધ ડિયર ડુઈંગ. તો એનો જવાબ આવ્યો. તો જવાબ લખવાનો. જવાબ શું લખવાનો? ધ ડિયર વેર ગ્રેઝિંગ. હરણ ચરી રહ્યા હતા. ક્યાં ચરી રહ્યા હતા? તો કે ઇન ધ લશ ગ્રીન મીડો. આ પૂર્ણ વિરામ. વોટ વેર ધ ડિયર ડુઈંગ? ધ ડિયર વેર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. પૂર્ણ વિરામ. તમે જોયું બાળકો કે એક જ પરિચ્છેદમાંથી, એક જ ફકરામાંથી આપણે 4 પ્રશ્નો કાઢ્યા. આ 4 માંથી કોઈ પણ 2 પ્રશ્નો તમને ફકરાની નીચે આપવામાં આવેલા હોય. આ તો તમને સમજાવવા માટે મેં તમને 4 પ્રશ્નો કાઢીને આપ્યા કે આવા 4 પ્રશ્નો, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય. એ બધાના જવાબ ફકરામાં છે. કે ગોતીને તમારે આખો જવાબ આ મુજબ લખવાનો. હવે મારો છેલ્લો જવાબ આપો. આને કહેવાય ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન. તમારી જે અંગ્રેજીની ટેક્સ્ટ બુક છે એના ઉપર આધારિત કોમ્પ્રિહેન્શન આને કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન. આવો કોઈ પણ, આપણો નમૂનાનો પેરેગ્રાફ છે, આવો કોઈ પણ પેરેગ્રાફ તમારા જેટલા યુનિટ અભ્યાસક્રમમાં હોય, કસોટી પહેલા, માની લો કે કસોટી પહેલા તમારા 5 યુનિટ પૂછાવાના, તો 5 યુનિટમાંથી કોઈ પણ ફકરો આ પ્રકારે આવે સૂચના સાથે અને બે પ્રશ્નો તમને આપ્યા હોય, એના જવાબ વિકલ્પ નહીં હોય, પૂરા જવાબ તમારે આ મુજબ લખતા શીખવાના. એનું પ્રેક્ટિસ વર્ક કરીને આજે જ મારા પર્સનલમાં તમારે મૂકવાનું. 10મા વાળા પણ અને 9મા વાળા પણ. આ તમારો કોમ્પ્રિહેન્શનનો પાર્ટ 2. આ છે કોમ્પ્રિહેન્શન પાર્ટ 2. આવતીકાલના ક્લાસમાં 10મા ધોરણનો પહેલો પીરિયડ લઉં, એમાં 10મા ધોરણનું ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન કરાવીશ. આવું એક નમૂનાનું, એટલે એમને પણ ખ્યાલ આવે કે તમારી ટેક્સ્ટબુકમાંથી આ રીતે પૂછાશે. એમ જેટલા બની શકે એટલા આપણે કોમ્પ્રિહેન્શનના પાર્ટ કરશું. આજે કોમ્પ્રિહેન્શન પાર્ટ 2, 10મા ધોરણમાં પાર્ટ 1 કરાયું, 9મા ધોરણમાં કરાયું પાર્ટ 2. ઓલાની અંદર આપણે કોન્સેપ્ટ સમજ્યા, આની અંદર એક નમૂનાનું કોમ્પ્રિહેન્શન આપણે કર્યું. આવતીકાલે પાર્ટ 3 અને પાર્ટ 4, 9મા અને 10મા બે વિદ્યાર્થીઓએ, 10મા વાળાએ 9મા વાળાએ બે જોવાનું છે ખાસ, એટલે બેને બધો ખ્યાલ આવે એ મારી ઈચ્છા છે. આજના ક્લાસમાં અહીંયા આવતું છું. આવતીકાલે નવા કોમ્પ્રિહેન્શન સાથે ફરી મળીશું આ સમયે. ત્યાં સુધી નવીનભાઈના નમસ્કાર. મહેનત કરતા રહીએ.